નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નનો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેનું આર્થિક કારણોમાં કયું કારણ નહોતું? તો જવાબ આવશે સી, ભારતીયોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનો પ્રયત્ન કર્યો। ઈસવીસન 1857ના સંગ્રામ સમયે જાગીરદાર કુંવરસિંહ ક્યાંથી નેતૃત્વ કરતા હતા? તો જવાબ આવશે બી, બિહારથી નેતૃત્વ કરતા હતા। નંબર 3, ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ સૌ પ્રથમ કોણે શરૂ કર્યો હતો? તો જવાબ આવશે સી, સૈનિકોએ શરૂ કર્યો હતો। પ્રશ્ન નંબર 4, ઈસવીસન 1857ના સંગ્રામ માટેનું તાત્કાલિક કારણ નીચેનામાંથી કયું છે? તો વિધાન 2 નંબરનું સાચું છે। જે ચરબીવાળા કારતૂસનો ઉપયોગ સૈનિકોને દબાણ કર્યું હતું એ તાત્કાલિક કારણમાં આવશે। ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં લોકો સુધી સંદેશ પહોંચાડવાનું કોણે મદદ કરી હતી? તો આપેલા તમામ સાચા ઓપ્શન છે। ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના સૌ પ્રથમ શહીદ કોણ હતા? તો આવશે બી, મંગલ પાંડે। પ્રશ્ન નંબર 7, ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ જવાના કારણોમાં શાનો સમાવેશ થતો નથી? તો વિધાન નંબર 3 જે છે તે સાચો છે કે કેન્દ્રીય નેતાગીરી સક્ષમ હતી એ મિત્રો નેતાગીરીનો ખૂબ અભાવ હતો, એટલે સી ઓપ્શન સાચો આવશે। ખાલી જગ્યા પૂરવાની છે। મેજર હુસેનને તો મંગલ પાંડે ગોળી મારી હતી, તો સાચો જવાબ લખવાનો છે મંગલ પાંડે। સિપાહીઓએ ચરબીવાળા કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો, કારણ કે ગાય અને ભૂંડ એટલે કે ડુક્કરની ચરબી જે છે મિત્રો હતી એના કારણે એમણે વિરોધ કર્યો હતો। ખાલસા નીતિ તો આવશે લોર્ડ ડેલહાઉસી અમલમાં મૂકી હતી। મહીસાગર જિલ્લાના પાંડરવાડાના આદિવાસીઓએ આ સંગ્રામમાં ભાગ લીધો હતો। ખરા ખોટાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, સૈનિકોની માન્યતા મુજબ એનફિલ્ડ રાઇફલની કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયેલો હતો, તો સાચું છે। મેરઠના સૈનિકોએ અંગ્રેજો પાસેથી દિલ્હી જીતી લીધું, તો એ પણ સાચું છે। વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી, તો એ પણ સાચું છે। અંગ્રેજો ભારતીયોને વહીવટમાં ઉચ્ચ સ્થાનો ઉપર નિમણૂક કરતા, તો ખોટું છે। અંગ્રેજોની ન્યાયી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગની આર્થિક સ્થિતિ સુધરી હતી, તો એ પણ ખોટું છે। ત્યાર પછી આપણે જોડકા જોડવાના છે, અને જોડકા વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો જવાબ જે છે આ પ્રકારે જ તમારે જોડવાના રહેશે। રાણી લક્ષ્મીબાઈ તો સી, કાલપી અને ગ્વાલિયરના મુખ્ય નેતા હતા। બેગમ હજરત મહલ તો આવશે લખનઉ। જાગીરદાર કુંવરસિંહ તો આવશે બિહાર। નાના સાહેબ પેશવા તો આવશે કાનપુર, અને બહાદુર શાહ બીજા તો વિદ્યાર્થી મિત્રો આવશે દિલ્હી। આવી રીતે આપણે જોડીશું। ખોટો શબ્દ છે એ છેકીને વાક્ય સાચું બનાવવાનું છે। તો અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે જે છે મિત્રો લાભદાયક નહીં પણ પીડાદાયક હતી, તો આપણે અહીં આ જે લાભદાયક છે એને વિદ્યાર્થી મિત્રો છેકી દેવાનું છે અને પીડાદાયક રાખવાનું છે। ડેલહાઉસી એ પેશવા, નાના સાહેબ અને રાજાઓના પેન્શન બંધ કર્યા હતા, એટલે વેલેસ્લી જે છે એને આપણે છેકી દઈશું, લખવાનું રહેશે નહીં। અંગ્રેજો ભારતીયો સાથે તિરસ્કારપૂર્ણ જે છે વ્યવહાર કરતા હતા। અંગ્રેજોએ મંદિર અને મસ્જિદોની મિલકત ઉપર કર નાખ્યો હતો, તો કર નાખ્યો ન હતો, એ આપણે છેકી દઈશું। પ્રશ્ન નંબર 5, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જે છે તે સંગ્રામમાં મિત્રો વડોદરાના શાસકે અંગ્રેજોનો સહકાર આપ્યો હતો, તો આ સહકારને છેકી દઈશું। મને ઓળખો, હું ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહેનારો છું, તો ડિઝરાયલ આવશે। હું કાલપી અને ગ્વાલિયરનું શક્તિશાળી નેતૃત્વ કરનાર સ્ત્રી નેતા છું, તો રાણી લક્ષ્મીબાઈ આવશે। અમારે ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયાપાર જવાની બોયધારી આપવી પડતી હતી, તો ભારતીય સૈનિકો। મને અંગ્રેજો કાચા માલનું સંસ્થાન અને પાકા માલના બજાર જે છે તે બનાવવા માંગતા હતા, તો મિત્રો જવાબ આવશે ભારત। પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। કયા કયા રાજ્યો ખાલસા નીતિનો ભોગ બન્યા હતા? તો જેતપુર, ઝાંસી, સંભલપુર, નાગપુર ખાલસા નીતિનો ભોગ બન્યા હતા। અંગ્રેજો ભારતીય ખેડૂતોને કેવા કેવા પાકોનું ઉત્પાદન માટે ફરજ પાડતા હતા? તો અંગ્રેજો ભારતીય ખેડૂતોને કપાસ, ગળી, રેશમ જેવા પાકોનું ઉત્પાદન માટે ફરજ પાડતા હતા। અંગ્રેજોની જકાત નીતિ કેવી હતી? તેનું શું પરિણામ આવ્યું? તો અંગ્રેજોની જકાત નીતિ જે છે તે અન્યાયી હતી, અને તેના કારણે ભારતનો જે ખેડૂત વર્ગ છે તે બરબાદ થઈ ગયો। ભારતીય સૈનિકો ઉપર કેવા કેવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા હતા? તો ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા હતા।
પ્રશ્ન નંબર 5 ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું પરિણામ શું આવ્યું? તો ઈસવીસન 1857નો સંગ્રામ નિષ્ફળ ગયો. સંગ્રામની ભારતીયોની હાર થઈ. પ્રશ્ન નંબર 6 ગુજરાતમાં કયા કયા સ્થળોએ સંગ્રામ ફેલાયો હતો? તો ગુજરાતની અંદર અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ, સાબરકાંઠા, મહીસાગર જિલ્લાના પાંડરવાડા સ્થળોએ સંગ્રામ જે છે તે ફેલાયો હતો. પ્રશ્ન નંબર 7 ચોધા માણેક અને મોળુ માણેકને કયા વિસ્તારની અંદર અંગ્રેજોનો પ્રતિકાર કર્યો હતો? તો ચોધા માણેક અને મોળુ માણેક દ્વારકા અને ઓખા મંડળના વિસ્તારોની અંદર અંગ્રેજોનો પ્રતિકાર કર્યો હતો. પ્રશ્ન નંબર 8 કારણ આપો. ભારતીય સિપાહીઓએ કારતૂસ વાપરવાની ના પાડી. તો જાન્યુઆરી ઈસવીસન 1857ના બંગાળના સૈનિકોમાં એવી અફવા ફેલાઈ હતી કે નવી એનફિલ્ડ રાઇફલમાં વપરાતી કારતૂસના કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હિન્દુઓ માટે ગાય પવિત્ર હતી, જ્યારે મુસલમાનો ડુક્કરને અપવિત્ર માનતા હોવાથી તેનું માંસ તેમના માટે હરામ છે. આથી બંને કોમોના સૈનિકોએ ધર્મભ્રષ્ટ થવાના ભયથી એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. પ્રશ્ન નંબર 2 ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખેડૂતો અને જમીનદારો જોડાયા હતા. તો મિત્રો બ્રિટિશરો જે હતા તે ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું હતું. અંગ્રેજ શાસન દરમિયાન અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ખેડૂતોનો જે ભારતનો ખેડૂત વર્ગ હતો તે બરબાદ થઈ ગયો. બ્રિટિશ શાસનના કડક કરનીતિ અને જમીનદારી વ્યવસ્થાને કારણે જમીનદારો પોતાના હકથી વંચિત થયા હતા. પરિણામે ખેડૂતો અને જમીનદારો બંને અંગ્રેજો સામે થયેલા આ હિંસાત્મક સંઘર્ષની અંદર જોડાઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો. પ્રશ્ન નંબર 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો. તો ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કેન્દ્રીય નેતૃત્વનો અભાવ હતો, જેના કારણે સંગ્રામ જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ નેતૃત્વ હેઠળ થયો. અંગ્રેજોની લશ્કરી તાકાત, આધુનિક શસ્ત્રો અને સંચાર સાધનો વધારે સશક્ત હતા. શીખો, ગુરખાઓ અને કેટલાક રાજાઓએ અંગ્રેજોની તરફેણમાં હતા અને બુદ્ધિજીવી વર્ગ અને રાજાઓના સહકારના અભાવે સંગ્રામ નિષ્ફળ રહ્યો. ઉપરાંત સમગ્ર ભારતની અંદર સંગ્રામ ફેલાયો ન હતો અને સમય પહેલાં શરૂ થવાથી આયોજન જે છે તે બગડી ગયું. પ્રશ્ન નંબર 9 નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપવાના છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ થવાના કારણો. તો પહેલું કારણ છે રાજકીય કારણ. અંગ્રેજોએ ભારતના રાજાઓ અને જમીનદારોના અધિકારો છીનવી લીધા અને પેન્શન બંધ કર્યા. આર્થિક કારણ. અન્યાયી કરવેરા, ખેડૂતો, જમીનદારો અને કારીગરોના શોષણ થયા, ઉદ્યોગો નાશ પામ્યા. વહીવટી કારણ. ભારતીયોને વહીવટમાં ઊંચ હોદ્દાઓ ન મળતા અને તેમના તિરસ્કારથી જોવામાં આવતા. ધાર્મિક અને સામાજિક કારણો. તો અંગ્રેજોએ ભારતીય ધર્મ અને સંસ્કૃતિનું અપમાન કર્યું, ખ્રિસ્તી ધર્મના પ્રચારને વેગ આપ્યો. લશ્કરી કારણો. સૈનિકો પર ભેદભાવપૂર્ણ વર્તન, ઓછો પગાર અને ધાર્મિક લાગણીઓનું અપમાન થયું. તાત્કાલિક કારણ. તો ચરબીવાળા કારતૂસની અફવાના કારણે સૈનિકોએ જે છે તે વિદ્રોહ કર્યો હતો. પ્રશ્ન નંબર 2 ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં કયા કયા લોકો જોડાયા હતા અને શા માટે? તો ઈસવીસન 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૈનિકો, ખેડૂતો, જમીનદારો, જાગીરદારો, રાજાઓ, વેપારીઓ અને કારીગરો જોડાયા હતા. સૈનિકોને ધાર્મિક લાગણીઓ દુભાવતી નીતિઓ અને ભેદભાવનો રોષ હતો. ખેડૂતો અને જમીનદારો પર ભારે કરવેરા લાદવામાં આવતા અને તેમની જમીન જપ્ત થતી હતી. જાગીરદારો અને રાજાઓના પેન્શન બંધ થયા હતા અને રાજ્ય કબજે થવાના ડરથી તેઓ પણ બગાવતમાં જોડાયા. કારીગરો અને વેપારીઓએ રોજગાર ગુમાવ્યા. ગ્રામ ઉદ્યોગ નાશ પામ્યો અને જનતામાં પણ અંગ્રેજો વિરુદ્ધ અસંતોષ ફેલાયો. તેથી બધો વર્ગ જે છે આ સંગ્રામની અંદર ભાગ લેતો હતો. ટૂંક નોંધ લખવાની છે. ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું શું સ્વરૂપ હતું? તો ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ અને સાબરકાંઠા સુધી સ્વાતંત્ર્ય સંગ્રામ ફેલાયો હતો. ગુજરાતના આણંદની અંદર ગરબડદાસ મુખીએ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. ચોધા માણેક અને મોળુ માણેકે દ્વારકા, ઓખા મંડળ વિસ્તારમાં અંગ્રેજોને જબરદસ્ત પ્રતિકાર કર્યો હતો. મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તારના આદિવાસીઓએ પણ અંગ્રેજો સામે લડત ચલાવીને પોતાની વીરતાનો પરિચય આપ્યો હતો. ઈસવીસન 1857ના સંગ્રામના રાજકીય કારણો તમારે અહીં લખવાના હતા. લોર્ડ વેલેસ્લીની સહાયકારી યોજના અને લોર્ડ ડેલહાઉસીની ખાલસા નીતિથી ઘણા દેશી રાજ્યો અંગ્રેજ શાસન હેઠળ આવી ગયા. ઝાંસી, અવધ, નાગપુર જેવા રાજ્યો મેળવી લેવાયા અને નાના સાહેબ પેશવા અને અન્ય રાજાઓના પેન્શન બંધ કરાયા. જમીનદારોની જમીન જપ્ત થઈને આ કારણે રાજાઓ, જમીનદારો અને જનતાના અંદર અંગ્રેજો વિરુદ્ધ અસંતોષ વધ્યો. પરિણામે ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ જે છે તે ભભૂકી ઉઠ્યો. બ્રિટિશ હિન્દ લશ્કરમાં ભારતીય સૈનિકોની સ્થિતિ શું હતી?
તો બ્રિટિશ લશ્કરમાં ભારતીય સૈનિકો પર ભેદભાવપૂર્ણ વર્તન થતું, તેમને ઓછો પગાર અને નીચા હોદ્દા આપવામાં આવતા, ધાર્મિક માન્યતાઓની અવગણના થતી અને તેમને તિરસ્કારથી જોવામાં આવતા. ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 11, સંકલ્પના સમજાવો. તો સ્વાતંત્ર્ય સંગ્રામ. તો સ્વાતંત્ર્ય સંગ્રામ એ વિદેશી શાસન સામે દેશના લોકોની પોતાની આઝાદી મેળવવા માટે કરેલો સંઘર્ષ છે. આવા સંઘર્ષની અંદર લોકો એકતાથી, દેશભક્તિથી અને ત્યાગથી જોડાય છે. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ઈસવીસન 1857માં બ્રિટિશ શાસન સામે થયો હતો, જેમાં સૈનિકો, ખેડૂત, રાજાઓ અને સામાન્ય જનતાએ ભાગ જે છે તે ભોગ લીધો હતો. કેન્દ્રીય નેતાગીરી. તો કેન્દ્રીય નેતાગીરી એટલે કોઈ પણ ચળવળ જે છે, ચળવળના સંગ્રામની દિશા, નિયમ અને સંગઠન પૂરું પાડતું એકમાત્ર અને સર્વ માન્ય નેતૃત્વ. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આવી કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આવી કેન્દ્રીય નેતાગીરીમાં કોઈ મિત્રો મુખ્ય રાજા અથવા તો એને જે કેન્દ્રીય નેતા કહેવાય તે ન હતો. એટલે કે વિસ્તારમાં જુદું જુદું નેતૃત્વ હતું અને એકતા ન હતી. આવા અનેક કારણના લીધે સંગ્રામના પ્રયત્નો એકસાથે થઈ શક્યા નહીં અને સંગ્રામ નિષ્ફળ ગયો. મહેસૂલ. તો મહેસૂલ એ સરકાર દ્વારા જમીન, આવક, માલ મિલકત કે વેપાર ઉપરથી વસૂલાત કરવામાં આવતો કર છે. બ્રિટિશ શાસન દરમિયાન ખેડૂત વર્ગ ઉપર ભારે મહેસૂલ લગાડવામાં આવતો, જે ખેડૂતો માટે પીડાદાયક બન્યો હતો. મહેસૂલથી મળેલા નાણાંનો ઉપયોગ શાસન વ્યવસ્થા ચલાવવા અને શાસકોના હિત માટે થતો હતો. પૈતૃક મિલકત. તો પૈતૃક મિલકત એ પિતૃઓ એટલે આપણા જે વારસદારો છે, આપણા માતા પિતા, દાદા દાદી છે, એમનાથી વારસામાં મળેલી મિલકત કે સંપત્તિ છે. આ મિલકતમાં જમીન, ઘરો, નાણાં કે અન્ય માલિકી હક હોય છે, જેના સંતાનો કે વારસદાર કાનૂની હક પ્રમાણે મેળવતા હોય છે. મિત્રો, પ્રવૃત્તિ કરવાની છે. તમારા ગામ કે નજીકના વિસ્તારમાં સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારની મુલાકાત લઈ યોગદાન વિશેની નોંધ તમારે તૈયાર કરવાની છે. તો મિત્રો, અહીં દરેકનો જવાબ અલગ અલગ હોઈ શકે છે. તમારે તમારા ગામના જે પણ સ્વાતંત્ર્ય સેનાની બન્યા હોય તે વિશે લખવાનું રહેશે. ત્યાર પછી તમે ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના કોઈ વિસ્તારનું નેતૃત્વ કરો છો અને સફળ બનાવવા તમે કેવા પ્રયત્નો કરશો, તો એની નોંધ તમારે આ પ્રકારે કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આગળના ચેપ્ટર નંબર 10 ખનિજ અને ઉર્જા સંસાધન સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો.